જય ખુખારમાં મેલડી બારેજા ધામમાં ભક્તો રડતા આવે ને હસતા પાછા જાય તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. બોલો મેરડી માત કી જય. માતાજી, હું 18 વર્ષ જોબ કરીને પૂર્ણ સર્વિસ રિટાયર થયો છું. તો મારું નામ છે નરેશભાઈ કાંગસિયા. હું કઠલાલનો રહેવાસી છું. 18 વર્ષ મેં ઇન્ડિયન આર્મીમાં જોબ કરીને રિટાયર થયો છું મારી. અને તમારી દયાભાવ બનીને મને દર્શન કરવા મળ્યા તમારા. 4 વર્ષ થયા મને ઇન્ડિયન આર્મીમાં. ભલે રામ. આવાના જ ઇન્ડિયન આર્મીની વાત કરીને એમના કર્તવ્યનું પાલન કરે, દેશની રક્ષા કરે, બોર્ડર ઉપર દેશની સુરક્ષા માટે બંદૂક લઈ ગમે તેવી ઠંડી હોય, ગરમી હોય, ભૂખ તરસ વેઠી નહીં તે દેશની અને દેશના નાગરિકોની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહેતા હોય તો આવી ઇન્ડિયન આર્મી બોર્ડર ઉપર ઊભી છે ને તારે ભારત દેશ સુરક્ષિત છે. તારે આવા ધાર્મિક આયોજનો થાય છે, આર્મી બોર્ડર ઉપર રક્ષા કરે છે ત્યારે આવા ધાર્મિક આયોજનો થાય છે, આવી સભાઓ થાય છે. નહીં તો પહેલા તમે જોયું હશે કે આવા મોટા ધામમાં મંદિરોમાં બોમ્બ ફૂટતા. હા, પણ આજે દેશની સુરક્ષા વધી ગઈ છે. અને એક ઇન્ડિયન આર્મીની અંદર એક હુનર થયું. આજે તે કદાચ ભારત દેશની એ આર્મી છે કે એમના માટે હંમેશા દરેક સમાજે, દરેક ભારત દેશના નાગરિકોએ હંમેશા સન્માન રાખવું જોઈએ. કોઈ પણ ઇન્ડિયન આર્મી જવાન કોઈ પણ જગ્યાએ તમને દેખાય વર્ધીમાં અને ત્યારે કંઈ નહીં પણ એમના માટે ખાલી એક જય હિન્દની સલામી મારો ને તે આર્મી જવાનને એક હુનર થાય કે મારો દેશ, મારો ભારત દેશ, એક અંદર ઉત્સાહ જાગે. અને મારા ભારત દેશના નાગરિકો જો કદાચ આવા નાગરિકો એમની રિસ્પેક્ટ ના કરે, એમનું સન્માન ના જાળવે ને તો એમને એક અંદરથી ઉત્સાહ ના જાગે. જો કદાચ આવું સન્માન દરેક જગ્યાએ થતું હોય ને, જ્યાં દેખાય ત્યાં સલામી મળતી હોય ને, પાછું જયેલું કૈલાસ પર્વત એ ખેંચી લાવે એ તાકાત છે. અને જોડે દેવી દેવતા ભગવાનના આશીર્વાદ છે ભારત દેશમાં. પણ ભલે આમના માટે એક જય હિન્દ થઈ જાય જોરથી. બોલો ભારત માતા કી વંદે વંદે. ભલે રામ રામ. ખૂબ ગમ્યું. અને મારા ધામમાં ઇન્ડિયન આર્મીમાં જે ફરજ નિભાવે છે જે જવાન, એના માટે મેં પહેલેથી કીધેલું છે કે ક્યારે કોઈ લાઈનમાં ઊભું રહેવાની જરૂર પડશે નથી, ક્યારે કોઈ જગ્યાએ ભીડમાં ઊભું રહેવાની જરૂર પડશે નહીં. ખાલી એ કહેશે કે હું ઇન્ડિયન આર્મીમાં છું, તરત મારા સેવકો મારા ધામમાં દર્શન કરવા લઈને આવશે. અને આટલું તો હું રાખું છું, કેમ કે મારે જો સન્માન આલવાનું હોય ને તો હું પહેલા આલું એવી માતા છું. ભલે રામ રામ. જો રામ હતા કૃષ્ણ આવી ગયા. ભલે રામ. જો આ મારો મેલેડી નો મેડલ ઇન્ડિયન આર્મી ને. રામ. ભલે રામ રામ રામ. મારું નામ ભાલિયા રમેશભાઈ શાંતિલાલ. જરોદથી આવું છું, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા. મેં 2 વર્ષથી તમારા સાનિધ્યમાં આવું છું. હવે હાલમાં ચોથા મહિનાની અંદર મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે સનદની એક્ઝામ, વકીલાતની એક્ઝામ મેં આપી. એમાં હું કેસ લડી શકું, પણ એની પહેલાંની શરૂઆત કરું કે જ્યારે 1/1/23/2023 છે મારી અહીંયા તમારી ગાદી પરથી શરૂઆત થઈ. બિરજ પાટિયા હાઉસ ગાદી થતી હતી. ત્યારનો મેં પ્રાર્થના કરી હતી કે માં એવી જગ્યાએ વકીલાત કરાવજે જેથી કરીને કોઈને ન્યાય મળી શકે, અને એવા સાહેબની મુલાકાત કરાવજે જે ભક્તિભાવવાળા હોય, માતાજી ભગવાનવાળા હોય, જેથી કરીને લોકોને, ગરીબોને ન્યાય મળે. અને હું એવી જગ્યાએ લાગું જેથી કરીને હું કોઈની સાથે અન્યાય ના થાય.
એવી સાથે શરૂઆત મારે ત્યાંથી થઈ. એટલે મને બી સાહેબ એવા મળ્યા કે જેથી કરીને અત્યારે હાલમાં બી કડિયા કામ કરે, મજૂરી કામ કરે, કોન્ટ્રાક્ટ કોઈ બેમાની કરી હોય એવી જાતના હું કેસો લડું છું અત્યારે. અને હાલમાં જે સનદની એક્ઝામ આપી એ મારે ખુદનું લાયસન્સ આવ્યું. પહેલાં મારા સિનિયરના થ્રુ લડતો હતો, અત્યારે તમારી કૃપાથી મારે ખુદનું લાયસન્સ આવી ગયું છે એમાં. સરસ. એટલે એ જરૂરથી એની ખુશીમાં મેં મનથી માન્યું હતું કે જરૂરથી હું બારેજા ધામ ચાલતો આવીશ. જરૂરથી બારેજા 120 કિલોમીટર થાય માં. ભલે રામ. હા, મનથી માન્યું હતું કે હું એકલો આવીશ, પણ મારા કાકાને તમે પ્રેરણા પૂરી અને એમને તૈયાર કર્યા માં. ભલે રામ. શરૂઆતમાં તો માં કે મને લાવનારો એક મિત્ર મારો હરેશ છે કે જેના થ્રુ અહીંયા આગળ હું આવ્યો હતો. અને એમણે મને કીધું કે તને તારી બધી સમસ્યાનું સમાધાન મળી જશે. તમે એક વખત જીનનું બી બતાવ્યું હતું શરૂઆતમાં, જ્યારે બીડત ગાડી થતી હતી ને ત્યારે દર્શનની લાઇનમાં જ કીધું હતું કે તારે જીન છે બીડીવાર. અને એના પછી વ્યવહાર બી બતાવ્યો હતો, એ વ્યવહાર બી મેં કરી આવ્યો હતો ફાટકવાળોમાં. સાચી વાતમાં. એની પછીમાં બીજું મારું મોબાઈલનું કામ તમે કર્યું હતું કે મારો મોબાઈલ ખોવાઈ ગયેલો. પછી તમે એવું કીધું કે નવો મોબાઈલ આવી જશે અને 15 દાડામાં નવો મોબાઈલ આવી ગયો માં. ભલે રામ. હા, પછી મારા મમ્મી કડિયા કામ કરે તો એમની સાથે એક કિરણભાઈ કરીને છે, એમને દવાખાનામાં ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા. તો દાખલ કર્યા એટલે ખર્ચો વધારે આવ્યો હતો, એમની પાસે પૈસા નહોતા. મને એવું મારા મમ્મીએ કીધું કે એમને ગમે તે હિસાબે સારું થઈ જાય તો હું કહું ચાલો મેં માનતા રાખું કે ગમે તે હિસાબે એમને કંઈ થાય નહીં અને સહી સલામત ઘેર આવી જાય અને હેમ પાછા આવી જાય. તો 3 દિવસમાં પાછા આવી ગયા એમાં, કેમ કે એમની કન્ડિશન નથી અને કડિયા કામ મજૂરી કરીને કામ કરે છે. એટલે એ લોકોનું આગળ પાછળ કોઈ વધારે છે નહીં કે જેથી કરીને કોઈ સમજી શકે એમને. તે મેં તમારી માનતા રાખીમાં તેમનું કામ થઈ ગયું. પછી એક 7 લાખનું જમીનની બાબતથી 15-20 વર્ષથી એમનું પેન્ડિંગ કામ પડી રહેલું કે જેથી કરીને 7 લાખ નહોતા આવતા. તો એના માટે મેં મનથી પ્રાર્થના કરી કે માં જે બી આવશે એનું કામ, એ ભાઈનું કામ થઈ જશે, 7 લાખ રૂપિયા એની પાસે આવી જશે તો હું ખુશીથી જે બી કંઈ ફૂલની પાંખડીમાં તમારા પર મૂકીશ. એ બી મેં મોનતા મેં પૂરી કરેલી છે માં. આગળ ગણતરી ના થાય એટલામાં તમારે ચાલતામાં તમારો અનુભવ. ભલે રામ. કોઈ વાંધો નહીં. હવે તમે વકીલ બન્યા છો, આમાં બહુ સારી વાત છે. પણ હમણાં પ્રવચનમાં જ કીધું ને હા કે વકીલનું પદ મળ્યું હોય, વકીલનું કર્તવ્ય આપ્યું હોય આમાં માતાજીની કૃપાથી, તો આપણે ન્યાયના સત્યના સાથ હાલવો. માં એ જ મેં શરૂઆત મારે એથી જ થઈ અને એ જ પકડી રાખું એમ. એમને મેં બનાવ્યો, તારી એવી ભાવના હતી. હા આમાં ત્યારે સિક્કો વાગી ગયો ને, આમાં વાગ્યો ને સિક્કો પર. 100% મને લાગ્યું ખરેખરમાં આ વકીલ બનવાની લાયકાત ધરાવે છે, આ ખોટું નહીં કરે. 100% અત્યારના વકીલો શું કરે? બેમાની બહુ કરે છે. બેમાની દોષી હોય અને નિર્દોષ ખોટી રીતે ફસાવે છે. હા, અને નિર્દોષ અને મને એ નહીં ગમતું, કેમ કે એ કેવું એક જાતનું આપણી આંખોમાં ખોટું થાય છે અને પછી તમે સપોર્ટ કરો એ ના ચાલે એમ. 25 લેવા અત્યારે તમે ભગવાનના ગુનેગાર બનો. 100% વાત તમે પ્રવચનમાં કીધું માં. હા, કીધું ને હમણાં. હા 100%. તો બસ તમારી લાયકાત જોઈ અને મારા ભગવાને આ કામ કરવા દીધું હોય, બરોબર. 100%. પણ ભલે મારા આશીર્વાદ રહેશે. ખૂબ રામ. આ તો એનું રિઝલ્ટ આવ્યું માં. અને લાયસન્સ છે એનું? હા, વકીલાતનું. વકીલાત કરવાનું લાયસન્સ. માતાજી પોલીસ બનાવતા. હા, મને વચન આલો કે પોલીસ બની કોઈની ઘૂસ નહીં લઈએ, હા માં, કોઈની ચીટિંગ નહીં કરીએ, કોઈના તોડ નહીં કરીએ. તો વેરડી માતા પોલીસે બની આલું. તમે પોલીસ બની લોકોને એવું ના થાય. ના થાય એમાં. એમ નવરી થોડી માતાઓ બધાને બનાવી દે. સાચી વાત. હા, રામ રામ. એના માટે તો પરીક્ષા થાય. 100% માં. અને મારા પૈસાનું સેટિંગ બી, ફીનું સેટિંગ બી માં તમે કરી આપ્યું હતું. એક્ઝામ આપવાની હતી એટલે અમે ફીનું બી નહોતું થતું અને ફી બી માં તમે ભરાઈ.